અમૃત રત્નો પ્રભુના દિવ્ય સુંદર સ્વરૂપની સુંદરતા જ સર્વત્ર પ્રસરેલી છે. એક લાઈફ મનુષ્ય જીવન કેવળ પ્રભુમય હોવું જરૂરી છે. ભક્તિ એટલે પ્રભુ પ્રત્યે મહાત્મ જ્ઞાને સહિત જે અતિ સ્નેહ તે જ ભક્તિ. વાણી વર્તનની નિર્મળતા દ્વારા જ પ્રભુ પ્રસન્નતા થાય છે. મુમુક્ષુ સાધકે દરેક પ્રકારના ભયથી પર થઈ સંપૂર્ણ નિર્ભય બનવું અનિવાર્ય છે. સાધકે ક્લેશમય વાતાવરણથી દૂર રહેવું. શરીર સારું હોય તથા મન મજબૂત હોય તો જ સાક્ષાત્કારને માર્ગે પ્રગતિ શક્ય બને છે. શ્રદ્ધા એ પ્રભુની દિવ્ય શક્તિના વહન માટેનું ઉત્તમ માધ્યમ છે. દરેક કાર્યમાં ચોકસાઈ અને કાળજી એ પ્રભુનો ગુણ હોવાથી તેમાં તેમની પ્રસન્નતા સમાયેલી છે. મનનો કદાપી વિશ્વાસ ન કરવો. સાધક માટે રસાસ્વાદ જીતવો અતિ આવશ્યક છે. માટે મેળાવીને ખાવું, મિતાહાર કરવો. પોતાના દોષોની ઓળખ થવી એ જ પ્રભુની મહદ કૃપા છે. ગમે તેવી કસોટીમાં શ્રદ્ધા ને ધીરજ ડગે નહીં તે સાચા સાધકનું લક્ષણ છે. અંતઃકરણની શુદ્ધિ ન હોય તો આધ્યાત્મિક પ્રગતિ શક્ય ન બને. અહમનો સંપૂર્ણ અભાવ એ જ સાચો દાસભાવ. પ્રભુના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહે તે તપની પરાકાષ્ઠા છે. જેણે મન જીત્યું તેણે જગત જીત્યું. મને સહિત એક દ્રષ્ટિએ એક વૃત્તિએ મૂર્તિ ધારવી એ મૂર્તિ સિદ્ધ કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. સંકલ્પ વિકલ્પ કરવાની ટેવ છોડી ખૂબ ધીરજ રાખવી એ પ્રભુ પ્રસન્નતાની ગુરુ ચાવી છે. પુરુષાર્થ વગર સાક્ષાત્કારની અપેક્ષા આકાશ કુસુમવત નિરર્થક છે. સંપૂર્ણ સહજ બ્રહ્મચર્ય આત્મા ઉપરના બધા આવરણો ટાળવામાં અતિ આવશ્યક સાધન છે. શ્રદ્ધા પ્રભુ સાથે એકતા સાધવાનું સર્વશ્રેષ્ઠ સહાયક ઉપકરણ છે. શુભ તથા અશુભ બંને પ્રકારની વાસના જન્મ ધરવાનું નિમિત્ત બને છે. મૃત્યુ પહેલાં જ બરોબર નિર્વાસનિક થઈ જવું, નહીં તો મોક્ષમાં વિલંબ થઈ જાય. ગુરુ ભક્તિનો અર્થ એ છે કે પ્રભુની પ્રસન્નતાર્થે મુક્તના વચન પ્રમાણે તેમજ તેમની અનુવૃત્તિમાં વર્તવું. મુક્ત પુરુષ વઢે ત્યારે તેમના વિશે દિવ્ય ભાવ રહે તો બધા દોષ ટળી જાય. નિઃસ્વાર્થ સેવા કાર્યોથી પ્રભુની પ્રસન્નતા થયે પ્રભુના દિવ્ય સ્વરૂપમાં સ્થિતિ થાય. મુક્ત એક જ વાર આશીર્વચન આપે તેમાં બધું જ આવી જાય. કેવળ સાધનના બળથી સાક્ષાત્કાર સંભવતો નથી. તેમાં પ્રભુ કૃપા ભળે ત્યારે જ
તે શક્ય બને છે. સાચા મુક્તો પ્રભુના સ્વરૂપમાં જ જોડે છે. જે પોતામાં જોડે તે મુક્ત જ નથી. મુક્તો સેવક હોવાથી મુક્તોનું ધ્યાન ન થાય. સિદ્ધિઓના રાગ પણ બંધનકારી છે. અનુભવ જ્ઞાન શાસ્ત્રો કરતાં વિશેષ છે અને હોય જ. એક જ વાત છે કે પ્રભુ સાથે રોમે રોમ એકતા થાય તો જ પ્રભુનો સાક્ષાત્કાર થાય. પૂર્ણ અનાદિ મુક્ત દિવ્ય સ્થિતિમાં કેટલાય કલ્પ સુધી સુખ ભોગવ્યા પછી સ્વસિદ્ધ અનાદિ મુક્ત તુલ્ય થાય છે. જે ધ્યાન દ્વારા પ્રભુના સ્વરૂપમાં અભિવાંછિત પ્રેમ પ્રગટ ન થાય તે ધ્યાન છે જ નહીં. જાણપણા રૂપી દરવાજે ઊભા રહી પ્રભુ પ્રસન્નતાના સાધન કરવાથી દોષો સ્વભાવોનું બળ ઘટે છે. મુક્તને વિશે સદાય દિવ્ય ભાવ રાખવો એ જ પ્રભુના સાક્ષાત્કારનો શ્રેષ્ઠ ઉપાય છે. પુરુષ પ્રયત્ન વગર આશીર્વાદ ઝીલી શકાતા નથી. પ્રભુ દર્શનની તીવ્ર તાલાવેલી પણ સાચા મુમુક્ષુના અંતરમાં ભગવાન અને મુક્ત પોતે જ પ્રેરે છે. શ્રીજી મહારાજ નિત્ય સ્વામી છે અને અનાદિ મુક્તો નિત્ય દાસ છે. આ ભેદ શાશ્વત છે. પ્રભુ તથા તેમના સિદ્ધ અનાદિ મુક્ત કૃપા કરીને જીવને પોતાના સુખમાં લઈ જાય ત્યારે જ પૂરું થાય. પરમાત્મા અથવા એમના સિદ્ધ મુક્તનું પ્રગટપણું હોય ત્યારે જે પાત્ર મુમુક્ષુ હોય તે જ પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરી શકે. મુક્ત દ્વારા બીજાને મુક્ત બનાવવા એ પ્રભુનો પોતાનો જ મૂળ સંકલ્પ હોવાથી મુક્તને માધ્યમ બનાવે છે. પ્રબુદ્ધ સત્પુરુષની સેવા સાધક માટે સર્વોત્કૃષ્ટ સેવા છે. સેવા એ કર્મો બાળવાનું અમોઘ સાધન છે. ઈગો અહંકાર એ છેલ્લામાં છેલ્લું અતિ સૂક્ષ્મ આવરણ છે. એનું મૂળ જાય ત્યારે જ પ્રભુના દર્શન થાય. મહારાજ અને મુક્તો જીવોને કર્મ કરવાની સ્વતંત્રતામાં બિનજરૂરી હસ્તક્ષેપ કરતા નથી. અખંડ એવી દ્રઢતા કર્યા કરવી કે હું મહારાજની મૂર્તિમાં રહેલો અનાદિ મુક્ત જ છું એ પ્રકારનો અહંકાર ભૌતિક ન રહેતા દિવ્ય બની જાય છે. અનાદિ મુક્ત સમર્થ હોવા છતાં આધ્યાત્મિક શક્તિનો અનાવશ્યક ઉપયોગ કરતા નથી. મુક્તની દરેક ક્રિયા દિવ્ય અને જીવોના આત્યંતિક કલ્યાણના ઉદ્દેશ્યથી જ હોય છે. યથાર્થ સમાધાન દ્વારા મૂંઝવતા પ્રશ્નોની સ્પષ્ટતા થવાથી સાધના પથ મોકળો બને છે. પૂર્ણ સ્થિતિ થયા પછી પણ સુખ ભોગતાની ગતિ સ્થિતિનો કોઈ અંત નથી. તે ઉત્તરોત્તર વધતી જ જાય છે. પ્રભુના સ્વરૂપમાં ને તેના સુખમાં ટકવું હોય તો પ્રભુ જેટલી જ નિર્મળતા પ્રાપ્ત કરવી પડે એ સિદ્ધાંત વાત છે.
મહારાજ અને મુક્તની કૃપા થાય તો સાક્ષાત્કાર થઈ તેમના જેવા સુખની પ્રાપ્તિ થાય. આત્યંતિક મોક્ષને માટે પરમાત્માના સ્વરૂપની ઉપાસના અને ધ્યાન જ મુખ્ય છે. પરભાવમાં મહારાજ અને મુક્તોનું ભેગું દિવ્ય સુખ મુક્ત દશામાં અનુભવાય છે. સાધક માટે ખંત ને ધૈર્યપૂર્વક સાધના કરવા સિવાય બીજો વિકલ્પ જ નથી. મુક્ત પાસે પોતાના ઠરાવ રાખીને પોતાનું ધાર્યું કરાવે તે પ્રભુ અને મુક્તને ન ગમે. આત્યંતિક મોક્ષ તો એક શ્રીજી મહારાજ અને તેમના લાડીલા મુક્તો જ આપી શકે છે. પ્રભુના કલ્યાણકારી ગુણોનો જેમાં આવિર્ભાવ થયો હોય તે જ ખરો ધનવાન, બાકીના બધા કંગાલ. મૌન દ્વારા આંતરિક ઊર્જાનો સંચય થાય છે, જે સાધનામાં અતિ આવશ્યક છે. જેને સાક્ષાત્કારના માર્ગે આગળ વધવું હોય તેને થોડી સરખી પણ અપ્રમાણિકતા નડે છે. જો પાપ કર્મો લોઢાની સાંકળ છે તો પુણ્ય કર્મો સુવર્ણની સાંકળ છે જ. બંને જીવને બાંધી રાખે છે. અતર્ક મુમુક્ષુ ઉપર મુક્તની વધુ પ્રસન્નતા થયે સાક્ષાત્કારને માર્ગે પાત્રતા આવે છે ને ત્વરિત પ્રગતિ સધાય છે. સંઘર્ષ દ્વારા આંતરિક ઊર્જા પ્રબળ બનવાથી આધ્યાત્મિક ચેતનાનો ત્વરિત વિકાસ થાય છે. પાત્રતા કરી મૂર્તિ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે ત્યારે જ મૂર્તિ સિદ્ધ થાય. મહદંશે પુરુષાર્થ વગર મુક્ત કૃપા પણ કરતા નથી. શરણાગતિ એટલે પ્રભુએ આપણા માટે નિર્માણ કરેલી કોઈ પણ પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર. વૈરાગ્ય ન હોય અને કાચો પોચો હોય તો તેવા ત્યાગીને દોષ લાગે અને કર્મ બંધન પણ થાય. જ્યારે ચૈતન્ય પ્રભુ રૂપ થઈ પ્રભુના દિવ્ય સાકાર સ્વરૂપમાં સંલગ્ન થઈ જાય છે તેને જ અખંડ વૃત્તિ કહી છે. સર્વોપરી આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવું હોય તો સર્વોપરી પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરવી અનિવાર્ય છે. ધ્યાન દ્વારા ચિત્તની પ્રસન્નતા નિષ્પન્ન થવાથી સાધનામાં ત્વરિત ગતિએ પ્રગતિ સધાય છે. શ્રીજી મહારાજની ચરણ રજનો મહિમા બીજી પ્રસાદીના પગલાં પદાર્થ કરતાં અધિક છે. તેમાં શ્રીજી મહારાજ તથા અનાદિ મુક્તનો દિવ્ય સંકલ્પ સમાયેલો હોવાથી તે રજ દિવ્ય અને અગાધ શક્તિથી ભરેલી હોય છે. દ્રઢ નિષ્કામ વ્રત વગર કારણ શરીર બળે નહીં. સ્વસિદ્ધ અનાદિ મુક્તરાજ શ્રી અબજી બાપાશ્રીને વિશે સંપૂર્ણ શ્રદ્ધા અને હેત રાખી તેમને અંતકાળે સંભારે તો ચોક્કસપણે મૂર્તિના સુખની પ્રાપ્તિ કરાવી દે છે. કારણ કે સ્વયં શ્રી હરિનો જ એવો સંકલ્પ છે. શ્રદ્ધાના તાર વડે પ્રભુ કૃપાને સાંધે તો કારણ શરીર બળે ને મોક્ષ થાય. તપ,
ને નિવૃત્તિ ધર્મ નિષ્કામ વ્રતની દ્રઢતા માટે છે. એની દ્રઢતાથી ઉર્ધ્વરેતા થઈ આત્મા પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની પાત્રતા આવે છે. પૂર્ણતાને પ્રાપ્ત થયેલો આત્મા ક્યારેય પણ પતનને પામતો નથી. તેના પતનની કોઈ શક્યતા જ નથી. મુક્તના વચનને વિશે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા, તેમાં તર્ક ન કરવો. મુક્ત તો સત્યમૂર્તિ છે. તેમને વિશે દોષ કલ્પનારનું ઠીકરું ફૂટી જાય છે. મુક્ત દયાળુ હોય, બધું માફ કરે, પણ પરમાત્મા તેને માફ નથી કરતા. જે મુક્તનો જોગ કર્યો હોય અને તેમનું જ મુખ્યપણું ન રાખે તો તે કૃતઘ્નતા ગણાય, અને એવા કૃતઘ્નિનું માનખંડન કરતાં પ્રભુ અચકાતા નથી. નિવૃત્તિ પકડીને બેસી જાય તો પણ ચિત્તમાં રહેલા અનંત જન્મના સંસ્કારો ઉદય થઈને મુમુક્ષુ પર હાવી થઈ સાધના દરમિયાન પ્રહાર કરી શકે છે. મુક્ત મનુષ્ય રૂપે હોય કે અદૃશ્ય થઈ ગયા પછી દિવ્ય રૂપે હોય, તે બંને એક જ છે. મૂર્તિ સિદ્ધ કર્યા વગર પાત્રતા ન થાય, અને પાત્રતા થયા વગર મહાપ્રભુજી અને મુક્તોની કૃપા ન થાય, અને કૃપા વગર સાક્ષાત્કાર ન થાય, અને પ્રભુના સાક્ષાત્કાર વગર આત્યંતિક મોક્ષ ન થાય. કેવળ પ્રભુના મહિમાની વાતો કરે અને નીતિ ન રાખે તો તેની આધ્યાત્મિક પ્રગતિ અવરોધાય. પ્રભુ તથા મુક્તો આ લોકમાં મનુષ્ય રૂપે પ્રગટ થયા વગર પરભાવમાં રહ્યા થકા જીવોના કલ્યાણરૂપી અવરભાવનું કાર્ય કરતા નથી. પ્રભુ અને તેમના લાડીલા અનાદિ મુક્તો પ્રગટ થઈ જીવોની ઉત્ક્રાંતિમાં મદદ કરે છે. તે પ્રક્રિયાને ઝડપી બનાવે છે, અને તેઓ અનંત જીવોના આવરણો ટાળી તેમનું કલ્યાણ કરે છે. મહારાજની મૂર્તિ સંભાળવાના અભ્યાસથી ઘાટ સંકલ્પના વિક્ષેપો ઓછા થતા જાય છે. જે વ્યક્તિને પરમાત્માનો સાક્ષાત્કાર થાય તેને અણુ અણુ પ્રત્યે પ્રભુના દિવ્ય સાકાર સ્વરૂપની વ્યાપકતાના દર્શન થાય છે. યથાર્થ સમજણ રાખી ધીરજપૂર્વક મુશ્કેલીઓનો સામનો કરે તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ શ્રદ્ધા ડગે નહીં. મુક્ત દ્વારા સ્વયં શ્રીજી મહારાજ બધા કાર્યો કરતા હોવાથી શ્રીજી મહારાજને એક જ બ્રહ્માંડમાં વારે વારે મનુષ્ય રૂપે પ્રગટ થવાની આવશ્યકતા રહેતી નથી. કૃપામાં અપાર શક્તિ છે, પરંતુ જો તે કૃપાની સાથે સાથે સાધક પુરુષ પ્રયત્ન કરી શુદ્ધ જીવન જીવે તો પ્રગતિ વિના વિલંબે ત્વરિત ગતિથી થાય. મુક્તોના વિચરણથી તથા તેમના દિવ્ય સંકલ્પથી સર્વત્ર પ્રભુની દિવ્યતા પ્રસરે છે. તે દિવ્યતાનો લાભ જીવોને પોતાની પાત્રતા પ્રમાણે મળે છે. ઉપાસનાના ભેદે કરીને પ્રાપ્તિમાં પણ ભેદ રહે છે. જેમની કૃપાથી જીવને અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત થઈ હોય
તે અનાદિ મુક્તનું ગુરુ રૂપે અવરભાવમાં જેમ મુખ્યપણું રહે છે, તેમજ પરભાવમાં મુક્ત દશામાં પણ મુખ્યપણું રહે છે. સાચા અર્થમાં દિવ્ય ભાવ એટલે વ્યક્તિના ચૈતન્યનું સર્વ પ્રકારે હિત થાય તેમ કરવું. નિસ્વાર્થ પ્રાર્થનાથી પ્રભુની પ્રસન્નતા થાય છે અને અંતઃકરણ શુદ્ધ થવાથી પ્રભુને વિશે પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટે છે, જેનાથી ચૈતન્યનું આધ્યાત્મિક ઉર્ધ્વીકરણ ખૂબ જ ઝડપથી થાય છે. મહારાજની પ્રાપ્તિ કરવા માટે મુક્ત આદર્શ રૂપ છે. અભય નિર્ભયતાનો સૂક્ષ્મ અર્થ છે કાળ, કર્મ, માયા તથા મૂળ અક્ષર પર્યંતના ઐશ્વર્યરૂપ ભયસ્થાનો એ બધાના ભયથી રહિતપણું. પૂર્ણ મુક્ત હોય તે જ બીજાને પૂર્ણ સ્થિતિ કરાવી શકે. સાધનિકથી એ કામ શક્ય નથી. જે પ્રબુદ્ધ હોય તે જ બીજાને પ્રબુદ્ધ કરી શકે. આ સિદ્ધાંત વાત છે. અનાદિ મુક્તો શ્રીજીના વ્યતિરેક સ્વરૂપના મુક્તાવતારો છે. તેથી તેઓ બીજા બધા અવતારો કરતાં શ્રેષ્ઠ છે. આત્મામાં પરમાત્માના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય અને મૂર્તિમાં રહી બધી ક્રિયારૂપ ધર્માચરણ થાય, એ ધર્મનો અવધિ છે. અનાદિ મુક્ત પોતાના વિશિષ્ટ દિવ્ય સંકલ્પોથી સર્વત્ર દિવ્યતા પ્રસરાવતા હોવાથી જે પાત્ર હોય તેને તે દિવ્યતા આકર્ષે છે અને તેને પરમાત્મા સંબંધી યથાર્થ જ્ઞાનનો ઉદય થાય છે. જેણે પ્રભુના ખરા ભક્ત કહેવડાવવું હોય તેની પ્રભુની આજ્ઞા પ્રમાણે અણિશુદ્ધ વર્તન કરવાની જવાબદારી બની જાય છે. દિવ્ય ભાવ રાખવાનો અર્થ એ છે કે કોઈ પણ ચૈતન્ય પરત્વે તિરસ્કારની ભાવના ન થવી જોઈએ. મુક્ત તો શ્રીજી મહારાજને કાર્યો કરવા માટેનું ઉત્તમ માધ્યમ છે, જેને નિમિત્ત બનાવી મહાપ્રભુજી પોતે જીવોને પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન, ઉપાસના સમજાવી આત્યંતિક મોક્ષ અર્પે છે. સર્વે શાસ્ત્રોનો સાર એક પરમાત્માના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો અને તેમના દિવ્ય નામનું રટણ કરવું એ જ છે. મુક્તની દ્રષ્ટિમાં જે કોઈ મુમુક્ષુ આવી જાય તેના ચૈતન્ય ઉપરના આવરણો ખસવાની પ્રક્રિયા તરત જ શરૂ થઈ જાય છે અને તેની પૂર્ણતા તરફની ગતિ પણ આરંભાય છે. ધ્યાનનો અભ્યાસી હિંમત હાર્યા સિવાય ખંતપૂર્વક અસ્ખલિત યત્ન કર્યા કરે તો પરમાત્માના સાક્ષાત્કાર સુધી ચોક્કસ પહોંચે. પાત્રતા આવ્યા વગર પ્રભુના સુખની ઈચ્છા રાખવી વ્યર્થ છે. માટે પુરુષ પ્રયત્ન કરી પાત્ર થવું તે મહારાજ અને મોટા મુક્તનો સિદ્ધાંત છે. પ્રભુની વિશિષ્ટતા શાશ્વત છે, એટલે મહારાજ અને મુક્તોને સ્વામી સેવક ભાવ નિત્ય રહે છે. આ જ વાસ્તવિક રીતે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત છે. મુક્ત દ્વારા પ્રતિમા સ્વરૂપમાં પ્રભુ સ્વયં પોતાની ઓજસ રૂપ દિવ્ય આધ્યાત્મિક શક્તિ મૂકે છે. તેથી તે પ્રતિમા સ્વરૂપ ચૈતન્યોને
આકર્ષે છે. અનાદિ મુક્તનું મહાત્મ્ય જાણવાથી સાધકમાં સાધના પ્રત્યેની શ્રદ્ધા, આત્મવિશ્વાસ, ધૈર્ય, ખંત, પ્રભુ પ્રાપ્તિની ત્વરા, મુમુક્ષુત્વ જેવા ઉદાત્ત ગુણો વિકસે છે. મુમુક્ષુએ ભગવાનની પ્રસન્નતાના સાધન ઠેઠ મહાપથારી સુધી એટલે દેહના અંત સુધી કરવા. મહારાજનું સુખ જેને જોઈતું હોય તેને મોટા મુક્તનો રાજીપો મેળવવો જ પડે. તેમને રાજી કર્યા સિવાય કૂદકો લઈને મહારાજનું સુખ ક્યારેય લઈ શકાતું નથી. જેને છતે દેહે સાક્ષાત્કાર કરવાની પ્રબળ ઈચ્છા હોય તેને સાક્ષાત્કાર થયા વગર દેહ પડી જાય તો બીજો જન્મ ધરવો પડે. અનાદિ મુક્તોની હાજરીમાં બ્રહ્મયજ્ઞ થતો હોય ત્યારે તેની દિવ્યતા દિવ્ય તરંગો દ્વારા માઇલો સુધી ફેલાતી હોવાથી તે અનેક ચૈતન્યને શુદ્ધ કરી તેનું ઊર્ધ્વીકરણ કરે છે. દેહાત્મ બુદ્ધિથી સંપૂર્ણ રહિત થઈ પરમાત્માના સ્વરૂપ સિવાય અન્યત્ર અણુમાત્ર રાગ ન રહે તે વૈરાગ્યનો અવધિ જાણવો. પ્રભુ તથા મુક્તોની પરાવાણી સાક્ષાત્કાર થઈ સુખમાં ગતિ ન થાય ત્યાં સુધી સાંભળી શકાતી નથી. ભગવાન કે મુક્તના ખોટા સમ ખાવા તે પ્રજ્ઞાપરાધ ગણાય છે, અર્થાત પ્રભુની સર્વવ્યાપી ચેતનાનો અપરાધ. પ્રગટ મુક્તના આદરમાં મહારાજ સહિત બધા મુક્તોનો આદર આવી જાય અને તેમના અનાદરથી મહારાજ સહિત સર્વે મુક્તોનો અનાદર થાય છે. અનંત અનાદિ મુક્તનો સ્વાનુભવ છે કે શ્રી સ્વામિનારાયણ પ્રભુ સર્વોપરી છે એ વાત કપોળ કલ્પિત નથી. મહારાજ તથા મુક્તનો જેમ જેમ મહિમા વધતો જાય તેમ તેમ હૃદયને વિશે તેટલો દિવ્ય પ્રકાશ અને નાદ પણ વધતો જાય અને દિવ્ય સુખની પણ વૃદ્ધિ થતી જાય. સકામ પ્રાર્થના પણ શ્રીજી મહારાજને અને તેમના અનાદિ મુક્તને જ કરવી, જેથી ઉપાસના ભંગ ન થાય. ભૌતિક આકાશથી પર ચિદાકાશ છે તે પરમાત્માની મૂર્તિનો પ્રકાશ છે. તે અનંત અપાર પ્રમાણે રહિત છે ને તેમાં અનંત બ્રહ્માંડો રહેલા છે. જે ભક્તને ઉપાસના અને નિશ્ચયની સંપૂર્ણ દ્રઢતા હોય એટલે સ્વરૂપ નિષ્ઠા પરિપક્વ હોય તેને વર્તમાન લોપ કદી થાય જ નહીં. મુક્ત સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પ્રભુના સ્વરૂપમાં પ્રતિલોમ ધ્યાન દ્વારા જોડાવાનો નિરંતર અભ્યાસ કર્યા કરવો એ છેલ્લા વર્તમાન છે. જ્યારે હરિભક્તોની શ્રદ્ધા મંદ પડે અથવા ધર્માચરણમાં કે સમજણમાં શિથિલતા આવે ત્યારે મહારાજ થોડું દુઃખ પ્રેરે અને તેમાં રક્ષા પણ કરે. શ્રી સ્વામિનારાયણ નામનું અખંડ રટણ કર્યા કરવું અને તેમની મૂર્તિનું ધ્યાન કરવું એ સર્વોપરી તપ છે. મુક્તો પણ પ્રભુ જેવા જ દિવ્ય સાકાર છે
તેમના સ્વરૂપમાંથી પણ દિવ્ય પ્રકાશ નીકળે છે, પણ તે પ્રભુના પ્રકાશ પાસે અલ્પ હોવાથી પ્રભુના પ્રકાશમાં તેમનો પ્રકાશ લીન થઈ જાય છે. દિવ્ય સુખના અનુભવનો વિલંબ મહારાજ તથા મોટાને વિશે નિષ્ઠામાં, શ્રદ્ધામાં અને તેમનું મહાત્મ્ય સમજવામાં ખામી હોવાને લીધે થાય છે. મુમુક્ષુ સાધકમાં અણિશુદ્ધ ચારિત્ર્ય અને મહારાજ તથા મુક્તના કલ્યાણકારી ગુણો હોવા અતિ આવશ્યક છે. જેમ શક્તિશાળી સૂર્યનો પ્રકાશ પરાવર્તન પામીને ચંદ્ર દ્વારા શીતળતા અર્પે છે, તેમ સત્પુરુષ પ્રભુની શક્તિ દ્વારા જીવોને સુખિયા કરે છે, શાંતિ અર્પે છે. જે ભક્ત ઉપર પ્રભુનો રાજીપો હોય તેને શિક્ષા કરીને પણ અવનતિને માર્ગેથી પાછા વાળે છે. જે મુક્તનો અપરાધ થઈ ગયો હોય તેમને સંભાળીને તેમને અને શ્રીજી મહારાજને પ્રાર્થના કરે તો તે અપરાધ માફ થઈ જાય છે. શ્રીજી મહારાજને પ્રાપ્ત કરવા તેમનો સાક્ષાત્કાર કરવો સૌથી દુષ્કર છે અને તે પ્રાપ્ત થયા પછી બીજી કોઈ જ પ્રાપ્તિની આવશ્યકતા રહેતી નથી. મહારાજ તથા તેમના અનાદિ મુક્તો ચાહે તેમ કરવા સમર્થ છે. ક્યારેક જરૂર જણાય ત્યારે સૃષ્ટિના નિયમોમાં પણ આવશ્યક ફેરફાર કરે અને પોતાનું સામર્થ્ય વાપરીને કાર્ય સિદ્ધ કરે. દાસ ભાવે પ્રભુના દિવ્ય સુખમાં જ ગુલતાન રહેલા મુક્તને પોતાની કોઈ ઈચ્છા નથી હોતી. પ્રભુની ઈચ્છા તે જ તેમની ઈચ્છા. પૂર્ણ મુક્ત પોતે જ જ્યાં સુધી અનાદિ મુક્તની સ્થિતિનું મહાત્મ્ય, સામર્થ્ય, ગુણો વગેરે ન સમજાવે ત્યાં સુધી સાધકને પોતાની બુદ્ધિએ તે સમજવું અશક્ય છે. જીવો કર્મોની સજા ભોગવે તો જ શુદ્ધ થઈ પાત્ર થાય. માટે જ પ્રભુ પોતે પણ શરણાગત જીવોના બધા જ પ્રારબ્ધ કર્મ ટાળતા નથી, પણ પોતાની મરજીથી ભોગવાવે છે. શ્રીજી મહારાજ તથા તેમના અનાદિ મુક્તો અણુ અણુ પ્રત્યે સર્વત્ર વ્યાપક તથા સર્વજ્ઞ હોવાથી તેમને જે કોઈ ભક્ત હૃદયના સાચા ભાવથી સંભાળે ત્યારે તરત જ પ્રત્યક્ષ જેવું કામ કરે છે. અનાદિ મુક્તના જોગ સેવા સમાગમ કેવળ તેમની નિષ્કારણ કૃપાથી જ મળે છે. સાધકને મુક્ત વિશે અખંડ દિવ્ય ભાવ રહે તો તે મુક્તના જોગે કરીને તેમના જેવી દિવ્ય સ્થિતિ સાધકની પણ થાય છે. શ્રીજી મહારાજ તથા અનાદિ મુક્તનું વચન પાળવું તે માળા, કથા, વાર્તા, કીર્તન કરવા તથા સોળે બોળેનું નિયમ પાળવા જેવા સાધનો કરતાં અધિક છે. સર્વોપરી શુદ્ધ ઉપાસના એ પ્રભુના સ્વરૂપનો નિશ્ચય, શ્રદ્ધા, સ્નેહ તથા મહિમાનું પરિપક્વ સ્વરૂપ છે. સાધકને જ્યારે કોઈ પ્રત્યે દ્વેષભાવ ન રહે ત્યારે તે નિર્દોષ બને. નિર્દોષ મન દ્વારા જ પ્રગતિ સધાતી હોવાથી સાધકે મુક્ત પ્રત્યે નિર્દોષ બુદ્ધિ
અને અખંડ દિવ્ય ભાવ રાખવો અતિ આવશ્યક છે. મુક્તો કાળ, કર્મ અને માયાથી પર અને સ્વતંત્ર છે, પણ મહારાજ પાસે પરતંત્ર અને દાસ છે. જ્યાં સુધી સુખનો અનુભવ થઈ સિદ્ધ દશા ન આવે ત્યાં સુધી પોતે મુક્ત છે એમ બોલવાનો સાધકને અધિકાર જ નથી. સ્વસિદ્ધ અનાદિ મુક્તના ચૈતન્ય વિશિષ્ટ હોય અને તેમનું સુખ, જ્ઞાન, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રકાશ, સુખ ભોગવવાની ગતિ વગેરે સિદ્ધ અનાદિ મુક્ત કરતાં વિશેષ હોય છે. પ્રભુ અને સિદ્ધ અનાદિ મુક્તના નામ ને રૂપ પણ અલૌકિક સામર્થ્યવાળા છે. પ્રભુના દિવ્ય સ્વરૂપમાંથી દિવ્ય પ્રકાશ, દિવ્ય ખુશ્બુ, દિવ્ય નાદાત્મક મધુર સંગીત વગેરે અખંડ પ્રગટ થાય છે. અનાદિ મુક્તો પરભાવમાં તેનો પરમ દિવ્યાનંદ માણે છે. મુક્તની ક્રિયાઓમાં સંકલ્પ વિકલ્પ ન થાય અને સદાય દિવ્ય ભાવ રહે એ જ સાચા મુમુક્ષુનું લક્ષણ ગણાય. જાણપણાની સમજણ રાખી અંતરશત્રુની સાથે લડાઈ કરીને તેઓને કાઢી નાખવા અને ખૂબ જ બળવાન બનવું તો લક્ષ્ય પ્રાપ્તિ થઈ જાય. પ્રભુની દિવ્ય શક્તિ ગ્રહણ કરવા તથા આશીર્વાદ ઝીલવા માટે દ્રઢ શ્રદ્ધા, નિષ્કામ વ્રતની દ્રઢતા અને પવિત્રતા હોવા ખૂબ જ આવશ્યક છે. પ્રભુનું પરમ સાધર્મ્યપણું પામેલા મુક્તમાં પ્રભુના બધા દિવ્ય કલ્યાણકારી ગુણો સહજપણે હોય છે. એક મુક્તના પ્રાગટ્યનો ઉત્સવ ઉજવાય એટલે અનંત મુક્તોનો ઉજવાયો જાણવો. એવો ઉત્સવ પરભાવમાં દિવ્ય સુખ રૂપે સદાય ઉજવાય છે. એક રુચિવાળા મુમુક્ષુ હરિભક્તો ભેગા થાય ત્યારે સામૂહિક ચેતનાના પ્રભાવથી વાતાવરણ પ્રફુલ્લિત, આનંદમય, શાંતિદાયક ને દિવ્ય બને છે. પૂર્ણ મુક્ત દશામાં અજ્ઞાન નથી, તેથી તેમાં કોઈ પ્રશ્નો પણ નથી. પ્રભુના અનુગ્રહથી અણુ જેવો અલ્પ જીવ પણ આવરણો હટવાથી વિભૂ થઈ શકે છે. તે સર્વજ્ઞ, સર્વત્ર વ્યાપી, શક્તિશાળી, સામર્થ્યવાન અને ઐશ્વર્યવાન થઈ શકે છે. સાદું ભોજન જમે પણ મનમાં સારું ભોજન જમવાની વૃત્તિ જોર કરતી હોય તો નિઃસ્વાદી ન થઈ શકાય. પરભાવમાં પ્રભુએ સ્વામી ભાવે પોતાનું દિવ્ય સુખ આપવું અને મુક્તોને સેવક ભાવે પ્રભુનું દિવ્ય સુખ ભોગવવું એ જ પ્રક્રિયા છે. મુમુક્ષુએ દર્શન સુખ અંદર અંતરમાં સમાવતા શીખવું જેથી ત્વરિત આધ્યાત્મિક વિકાસ સધાય. સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા વગેરે દ્વંદ્વોમાંથી અનેક પ્રકારના સંઘર્ષમાંથી પસાર થઈ પાત્રતા કેળવવા અસ્ખલિત પ્રયત્ન કર્યા કરવો એ નિષ્ઠાવાન સાધકનું કર્તવ્ય છે. અનંત સાધન દશાવાળા ભક્તો ભેળા થઈને કાર્ય કરે તો પણ એક અનાદિ મુક્ત જે કરી શકે તેવું કાર્ય ક્યારેય ન કરી શકે.
પૂર્ણ મુક્તને પ્રતિષ્ઠાનો રાગ બિલકુલ ન હોય તો પણ પ્રભુ તેને ઘણી પ્રતિષ્ઠા અપાવે છે. તેને લઈને ઘણા મુમુક્ષુઓ આકર્ષાઈને આવે અને કલ્યાણને માર્ગે પ્રયાણ કરે. સાધનનો ભાર રાખવાથી સાધકને તેનો અહંકાર આવે. તે અહંકાર અતિ સૂક્ષ્મ છે. તે અહંકારના આવરણમાં ફસાઈ ન જવાય તે માટે તેનો ભાર ન રાખવો. મોટા પુરુષના જીવનમાંથી પ્રેરણા મળે, તેને જીવનમાં ઉતારી પાત્રતા કેળવવા પ્રયાસ કરે, તે જ સાચા સાધકનું લક્ષણ છે. મહાપ્રભુજીને જ કર્તા માનીને કાર્ય કરે તો તેની પ્રવૃત્તિ ભક્તિરૂપ બને. એવા કર્મયોગીના બધા કર્મો બળી જાય અને પાત્રતા આવવાથી મહારાજનો સાક્ષાત્કાર થઈ જાય. સાધકે શ્રીજી મહારાજ અને તેમના પૂર્ણ મુક્ત સિવાય બીજે ક્યાંય પ્રતીતિ રાખવી નહીં. દેહના અંત સુધી મુક્તમાં દિવ્ય ભાવ રહે તો પ્રારબ્ધ કર્મો ક્યાંય ઉડી જાય ને પ્રભુના સુખની પ્રાપ્તિ થાય. પ્રારબ્ધ કર્મો એટલે પૂર્વજન્મના સંચિત કર્મો જે પાકીને પ્રારબ્ધ કર્મમાં પરિણમ્યા હોય, તેનાથી આ જન્મ મળેલો હોય છે. એ કર્મો મહદંશે ભોગવવા જ પડે. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણથી પર થવું હોય તો પાત્રતા કેળવવી પડે. મુક્ત પુરુષના દ્રોહરૂપ પાપથી ક્યારેક ઝાડપાનનો, પશુ પક્ષીનો અથવા પર્વતનો દેહ પણ આવે. પંચવર્તમાનનું સૂક્ષ્મ અર્થમાં યથાર્થ પાલન થાય ત્યારે ધીમે ધીમે પ્રભુના કલ્યાણકારી ગુણોનો આવિર્ભાવ થઈ ને પ્રભુનું સુખ આવે. આસક્તિ ટાળવી અતિ કઠણ છે, છતાં મુક્ત પુરુષ પાસેથી સાધક સત્ય જ્ઞાન ગ્રહણ કરે તો આસક્તિ ટળી જાય અને પ્રભુ સંબંધી શાશ્વત સુખ મેળવવાના પ્રયત્નમાં લાગી જાય. શ્રી હરિની આજ્ઞાઓ પાછળ આધ્યાત્મિક વિજ્ઞાનનું રહસ્ય ચોક્કસ હોય જ. તેને યથાર્થ સમજવું પડે. ત્રણ દેહના ભાવથી પર થઈ પ્રભુના સ્વરૂપ સાથે સંલગ્ન થઈને પ્રાર્થના કરે ત્યારે જ પ્રભુ તે પ્રાર્થના સ્વીકારે છે. દરેક અનાદિ મુક્તને પોતાની ગતિ સામર્થ્ય પ્રમાણે સુખની અનુભૂતિ થાય છે, પણ મહારાજના દિવ્ય સુખનો પ્રકાર એક જ હોય છે. દુઃખ અને આપત્તિને સહન કરી સહર્ષ ભોગવી લેવાથી પૂર્વજન્મના કર્મોનું પ્રાયશ્ચિત થઈ ચૈતન્ય શુદ્ધ થાય છે. પૂર્ણ સિદ્ધ મુક્ત દશામાં મુક્ત પોતાના ચૈતન્યને શરીરથી અલગ અનુભવે છે અને તેમ જુએ પણ છે. દેહની ક્રિયા તો પ્રભુ અને તેમના સંકલ્પ માત્રથી ચાલતી હોય છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી શ્લોક 120માં આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિતને દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્યના સંદર્ભમાં ગણવાનું કહ્યું છે. માટે તેમાં વિવેક રાખવો આવશ્યક છે. જપ અને ધ્યાનમાં નિમગ્ન રહેતા સાધકને
પ્રભુનો સાક્ષાત્કાર થવાની પાત્રતા જલ્દી આવે છે. મોટા સંત પાસે પોતાનું દેહાભિમાન અને વિદ્વતાનું માન મૂકી દઈ વિનમ્ર થઈને બેસવું જોઈએ, તો સત્ય જ્ઞાન ઉપલબ્ધ થાય. ઘણી વખત મુક્તની વાણી બરોબર ન સંભળાય કે ન સમજાય, તો પણ તે સાંભળવાથી વાતાવરણ દિવ્ય બને છે. જેમ દીવો કે અગરબત્તી બોલ્યા વગર પ્રકાશ તથા સુગંધ પ્રસરાવે છે, તેમ મુક્તની અંગત સેવા પણ મહારાજની સેવા થાય છે એવા દિવ્ય ભાવ સાથે કરવી. અનાદિ મુક્તને ઓળખી તેમનો જોગ સમાગમ કરી પાત્રતા કેળવીને પ્રભુનો સાક્ષાત્કાર કરવાને માર્ગે પ્રગતિ સાધવી, તે જ નિષ્ઠાવાન મુમુક્ષુ સાધકનું કર્તવ્ય છે. મનુષ્ય જન્મ તે કર્મભૂમિ છે અને બીજા બધા ધામો તથા ચૈતન્ય ભૂમિકાઓ તે ભોગભૂમિ છે. મુક્તના સાનિધ્યનું સુખ સમાવતા શીખવું. મુક્તે છેલ્લા જન્મના આશીર્વાદ આપ્યા હોય તેમાં સંપૂર્ણ શ્રદ્ધા અને દ્રઢ નિશ્ચય થઈ જાય તો છેલ્લો જન્મ થયા વગર ન રહે અને દિવ્ય સુખ પામી જાય. શ્રી હરિની વ્યતિરેક દિવ્ય મૂર્તિમાંથી નીકળતા પ્રણવનો નાદ ધ્વનિ પણ સ્વામિનારાયણ નામનો નીકળે છે. પ્રભુના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો છે તેમ મનમાં દ્રઢ નિશ્ચય કરીને પ્રતિલોમપણે ધ્યાનનો અભ્યાસ કરવો. શાસ્ત્રોના અર્થ પણ અંતર્વૃત્તિવાળાને જ યથાર્થ સમજાય. બાહ્ય વૃત્તિવાળા ગમે તેટલું વાંચે ભણે પણ તે ફક્ત પંડિત થઈ શકે, પણ અનુભવ જ્ઞાનવાળા ન થઈ શકે. મુક્ત જેમ પ્રગટ બિરાજતા હોય અને કાર્ય થતું હોય તેવું જ કાર્ય તેમના સંકલ્પ દ્વારા પણ થાય છે. જ્યાં સુધી મુમુક્ષુ જીવની શ્રદ્ધા દ્વારા મુક્તના સંકલ્પ સાથે એકતા સધાય ત્યાં સુધી તે સંકલ્પ કાર્ય કરે છે. સાત્વિક અહંકાર કે હું કાંઈક છું, લોકો મને પણ મોટો જાણે છે, તે પણ પ્રભુના સાક્ષાત્કારને માર્ગે અવરોધરૂપ છે. મૂર્તિના ધ્યાનના અભ્યાસ વગર ઊર્ધ્વરેતા થવું શક્ય નથી. ઊર્ધ્વરેતા થયા વગર સાક્ષાત્કાર પામવાની પાત્રતા આવતી નથી. મુક્ત પુરુષ જ્યારે જીવને વર્તમાન ધરાવી સંકલ્પ કરીને સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરાવે ત્યારે તે ઉત્તમ રક્ષા કવચ બની જાય છે. અનાદિ મુક્તને જીવોના ગમે તેવા ગુના માફ કરવાની સ્વતંત્ર સત્તા હોય છે. પ્રભુના સંકલ્પથી સ્વસિદ્ધ અનાદિ મુક્ત પ્રગટ થશે ત્યારે એ બાપાશ્રીએ પ્રબોધેલા શ્રી હરિના સત્ય જ્ઞાનનો યથાર્થ રીતે પ્રચાર કરી બાપાશ્રીનો જય જયકાર કરાવશે એ નિશ્ચિત છે. વિચાર્યા વગર શબ્દોને ફેંકી દેવાથી તે કોઈને હિતકારી બનતા નથી અને શક્તિનો વ્યય થાય છે. પરભાવના સુખમાં ક્યારેય તૃપ્ત નથી થવાતું, ક્યારેય કંટાળો નથી આવતો. પળે પળે નિત નવીન સુખનો અનુભવ થયા કરે છે. એવું
એ પરભાવનું શાશ્વત સુખ છે. અંતર્વૃત્તિએ મૂર્તિ ધારીને સાત્વિક ભાવે ઉપદેશ કરવો. મુક્તો પોતે પણ સુખરૂપ હોય છે અને ક્યારેક એકબીજાનું સુખ પણ અનુભવે છે. એમ સુખની અનંત પ્રકારની વિવિધતા છે. યશ કીર્તિની ઈચ્છાવાળા દેહાભિમાની જીવો પંડિત હોવા છતાં પણ પ્રભુ અને મુક્તની સેવા કરીને તેનું સુખ તથા આનંદ ભોગવી શકતા નથી. પાત્રતા વગર સુખનો અનુભવ થાય તો એ સુખમાં ટકી ન શકાય. યોગ્ય પાત્ર થયા પછી જ તે સુખ જીરવી શકાય છે. વિભૂતિ અવતારો એ પ્રભુના અન્વય સ્વરૂપના અવતારો છે. જ્યારે અનાદિમુક્ત છે તે પ્રભુના વ્યતિરેક સ્વરૂપના મુક્તાવતાર છે. સાધકમાં જ્યાં સુધી માંગણી અથવા યાચનાનો ભાવ છે ત્યાં સુધી સકામ ભાવ છે અને તે પાત્રતામાં અધૂરપ સૂચવે છે. પોતાપણું માન્યા સિવાય શ્રીજી મહારાજ જ બધી ક્રિયા કરે છે એમ માની અખંડ ધ્યાન ભજન કરવું. નિર્માની નિષ્કપટ થઈને શુદ્ધપણે વર્તીને સાચા મુક્તનો જોગ સમાગમ સેવા કરે તો આ જન્મે જ પૂરું થઈ જાય. ધર્માદાના પૈસામાંથી જો એક પૈસાનો પણ દુરુપયોગ કરે તો તે ભગવાનની આજ્ઞા લોપે છે અને તેનું ફળ પતન તેમજ અધોગતિ છે. કોઈ વ્યક્તિ ખોટું કરતી હોય તો જાણપણું રાખવું, પણ તેને વિશે ક્રોધ તથા ઘૃણાના વિચારોનો ડંસ મનમાં ન રહેવો જોઈએ. દરેક મુક્તને પ્રભુ સાથેનો પોતાનો સંબંધ અનોખો, આગવો અને વિશિષ્ટ અનુભવાય છે. અનાદિ મુક્તો દ્વારા બોલનારા મહારાજ પોતે છે, માટે તેમાં સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા રાખે તો પૂરું થઈ જ જાય. મોટા મુક્તને વિશે નિર્દોષ ભાવ રાખી નિર્વિકલ્પ રહેનારને પાત્રતા જલ્દી સિદ્ધ થાય છે. મહારાજને જેટલું જણાવવું હોય એટલું જ મુક્તો જાણી શકે છે. સર્વોપરી પરમાત્માની એ વિશિષ્ટતા છે. પ્રભુએ આપણા માટે નિર્માણ કરેલી કોઈ પણ પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરી આનંદથી પ્રભુનું ભજન કરવાથી કામ ક્રોધાદિક દોષો ઉપર વિજય મેળવી શકાય છે. જ્યારે મુક્તનો દ્રોહ કર્યાનો ખરા ભાવથી પસ્તાવો થાય ત્યારે ચૈતન્ય શુદ્ધ થાય. મુક્તને વિશે નિર્વિકલ્પપણું ને દિવ્ય ભાવ રાખવો તે પ્રભુના સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા માટે અતિ અનિવાર્ય ગુણ છે. દુઃખ ને મુશ્કેલીઓનો પ્રભુનું ને મુક્તનું બળ રાખીને સામનો કરવો એ જ સાચી સમજણ છે. મુક્ત મુમુક્ષુ જીવને પ્રભુને સોંપી દે પછી પ્રભુ તેનું સર્વ પ્રકારે મંગળ કરી તેની પતન થકી રક્ષા કરી આધ્યાત્મિક ઉન્નતિ સધાવે છે. પ્રતિમાની જગ્યાએ પ્રભુ સ્વયં છે એવો દિવ્ય ભાવ દ્રઢ થાય ત્યારે જ પ્રભુના સ્વરૂપ વિશે દિવ્ય ભાવની પ્રતીતિ થાય છે. અનંત અનાદિ મુક્તો મૂર્તિરૂપ થઈ
મૂર્તિમાં સળંગ રસબસ ભાવે નખથી શિખા પર્યંત લીન રહી મહારાજનું દિવ્ય સુખ માણે છે. તેઓ એકરૂપ થાય છે, પણ એક થઈ જતા નથી. વ્યક્તિ બીજાના જ ગુણ દોષ જોયા કરવાની કુટેવને લીધે પોતાની જાતમાં સુધારો લાવી પોતાની પ્રગતિ સાધી શકતી નથી. પ્રભુ અને તેમના મુક્તોની દ્રષ્ટિમાં ઊંચ નીચનો ભેદ હોતો નથી. તેમને માટે બધા ચૈતન્યો સરખા છે ને બધા ચૈતન્યો ઉપર તેમની સરખી કરુણા વહે છે. દરેક પ્રકારની સંકુચિતતા, ગ્રંથિઓ ને સંશયો કાઢીને પ્રભુના સ્વરૂપમાં જે તે પ્રકારે જોડાવું એ જ ખરી સાધના છે. સિદ્ધ મુક્ત દશા પામ્યા પછી સર્વજ્ઞતા આવે એટલે જે વસ્તુનું જ્ઞાન થવાની મુક્ત ઈચ્છા કરે કે તત્કાળ તે જ્ઞાન પ્રગટ થાય. કોઈ પણ ધર્મમાં વ્યક્તિઓમાં રહેલા દોષો અને ક્ષતિઓને લીધે તેમાં સડો કે ભ્રષ્ટાચાર જણાય તો તે ધર્મનો દોષ ન ગણાય. એ દોષ તો તે વ્યક્તિ પરત્વે જ ગણાય. મુશ્કેલીઓનો ઉપાય હોય પણ રહસ્યોનો કોઈ ઉત્તર કે ઉપાય ન હોય એ તો અનુભવવું જ પડે. અનાદિ મુક્ત પ્રવૃત્તિ ઓછી કરતા હોય, ફક્ત દર્શનીય હોય તો પણ અનંત જીવોના આવરણો ટાળી આત્યંતિક કલ્યાણ કરે છે. જ્યાં સુધી સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી બધું જોવા જાણવાની ઈચ્છા, ઐશ્વર્યો પામવાના રાગ એ પ્રભુ પ્રાપ્તિમાં વિઘ્નરૂપ બને છે. અનાદિ મુક્તની દિવ્ય સ્થિતિ પ્રાપ્ત થયા પછી તે મુક્તનો મૂર્તિમાં પ્રવેશ થાય છે. મૂર્તિમાં મૂર્તિરૂપ થઈ સંપૂર્ણ એકતાની, પ્રેમાદ્વૈતની અનુભૂતિ અને દિવ્ય સુખની પ્રાપ્તિ થાય છે. મુક્ત પુરુષનો અહંકારે કરીને દ્રોહ થઈ જાય તો જીવનો નાશ થઈ જાય. જ્યારે કોઈ ખરેખરો પાત્ર થાય ત્યારે મુક્ત સાક્ષાત્કાર કરાવે ત્યારે એ સુખમાં ટકે અને અખંડ મૂર્તિનો આનંદ અને સુખ અનુભવે. પણ પાત્રતા થયા વગર એવું શક્ય ન થાય. મા બાપ પ્રત્યેની સેવા બરોબર ન બજાવવાથી તેમના નિસાસા લાગે તો સાધનામાં પ્રગતિ અવરોધાય ને સફળતા ન મળે. પ્રભુના એક જ સ્વરૂપની દ્રઢતા ન થવાથી કોઈ પ્રાપ્તિ ન થાય ને આધ્યાત્મિક ઉત્કર્ષ પણ ન થાય. યથાર્થ બ્રહ્મચર્ય પાળવાથી કુંડલીની ઓજસરૂપ આધ્યાત્મિક શક્તિ ઊર્ધ્વગામી થઈને ચૈતન્યો ઉપરના આવરણો દૂર કરે છે. જો વિષય ભોગના સંકલ્પ કર્યા કરે તો ઘાટની મૂર્તિ બંધાય અને જે સંસ્કારો દબાયેલા હોય તે ફરી પાછા ઉઠે અને બળવાન બને. માટે વિષય ભોગના સંકલ્પ ન કરવા. પ્રભુ અને મુક્ત પોતાનો દિવ્ય પ્રતાપ, પ્રકાશ, ઐશ્વર્ય વગેરે ઢાંકીને વર્તતા હોવાથી સાદા મનુષ્ય જેવા જણાય છે. સ્ત્રી દ્રવ્યની આસક્તિનો ત્યાગ એ જ આત્મોન્નતિનો પાયો છે. તે વગર મોક્ષ શક્ય નથી. મૂર્તિ સિદ્ધ થાય
તો જ બધા દોષ આવરણ ટળે અને પ્રભુના સાક્ષાત્કાર માટેની પાત્રતા થાય. આવરણો પણ જડ માયિક શક્તિ છે. તે બ્રહ્મચર્ય પાલન, સાંખ્ય વિચાર, અંતઃકરણની નિર્મળતા તથા ધ્યાન ભજનથી નાશ પામે છે. જેમ જેમ જીવ પાત્ર થતો જાય અને મુક્તનું જ્ઞાન પચાવતો જાય, તેમ તેમ મુક્ત તેને વધારે ને વધારે ઊંડું જ્ઞાન પીરસે અને પૂર્ણ પાત્ર બનાવી સાક્ષાત્કાર કરાવીને મોક્ષ કરે. અંતર્વૃત્તિથી જ બધા પ્રશ્નોનો ઉકેલ અને યથાર્થ જ્ઞાન મળે છે. મુક્તના મંદવાડ વખતે મુક્તની સેવા કરનાર ન્યાલ થઈ જાય છે, પરંતુ તે સેવા નિર્વિકલ્પ રહીને કરવી અતિ આવશ્યક છે. પ્રભુને જ્યારે કોઈ મુક્તને પ્રગટ કરવા હોય ત્યારે પોતાનો સંકલ્પ મુક્તમાં પ્રવેશ કરાવે છે અને મુક્તનું પ્રાગટ્ય થાય છે. નિરાકાર ચૈતન્યની પ્રભુની નિરાકાર ચૈતન્ય પ્રકૃતિ સાથે એકતા થાય ત્યારે પ્રભુની કૃપાથી ચૈતન્ય ધીરે ધીરે દિવ્ય સાકાર રૂપ ધારણ કરે છે. મહારાજ અને મુક્તને સંભાળી તેમને સહાય કરવા પ્રાર્થના કરવી, એટલે તરત જ રજ તમ ગુણ શાંત થઈ સત્વગુણ પ્રગટે. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાં ચર્યા કરવી, અર્થાત મૂર્તિમાં રસબસ લીન રહી સુખ ભોગવવું, તેનું નામ બ્રહ્મચર્ય. એ તેનો વિશાળ અને સૂક્ષ્મ આધ્યાત્મિક અર્થ છે. આસક્તિવાળો પ્રેમ બંધન રૂપ થઈ બીજા અનેક જન્મો થવાનું નિમિત્ત બને છે. પ્રસન્નતાના સાધનો પણ મુક્તના વચનથી કરે તો તેનું ફળ પોતે પોતાની મેળે સાધન કરે તે કરતાં અનેક ગણું વિશેષ મળે છે. દેહનો અનાદર કરવાનો નથી, પરંતુ દેહભાવનો, દેહાત્મ બુદ્ધિનો અનાદર કરવાનો, અર્થાત આત્મભાવની દૃઢતા કરી દેહભાવથી રહિત વર્તવાનો અભ્યાસ કર્યા કરવો. મહારાજના સ્વરૂપનું ધ્યાન જ ધ્યાનને શીખવે છે. બદલો મેળવવાની ભાવના સાથે કરેલી સેવાથી તો જન્મો વધી જઈને મોક્ષમાં વિલંબ થઈ જાય છે. સતત પ્રયત્નશીલ રહેતા એવા શ્રદ્ધાવાન, નિષ્ઠાવાન ને ધીરજવાન સાધકો ચોક્કસ પ્રભુની કૃપાનું પાત્ર થઈ સાક્ષાત્કારની અનુભૂતિ પામે તે નિઃસંશય વાત છે. આત્માને પુરુષોત્તમ રૂપ માની દાસભાવે પ્રતિલોમ વૃત્તિએ ધ્યાન કરવું. અંતર્વૃત્તિ તેમજ બાહ્ય વૃત્તિએ મુક્તના સમાગમ દ્વારા પ્રભુના સ્વરૂપમાં જોડાવાથી બધા સાધન સિદ્ધ થઈ કૃતાર્થ થવાય છે. જો કરેલા કર્મોનો પરિતાપ કરે, પશ્ચાતાપ થાય અને તેનું પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થઈ ફરી એવી ભૂલો ન કરે તો પ્રભુ બધું માફ કરીને મોક્ષ કરે છે. મુક્ત જીવોના અનંત જન્મ, કર્મ સંસ્કારો ને આવરણોને હસતા મણ જોઈ જાણી શકે છે. પ્રભુના સ્વરૂપના અખંડ ચિંતવનથી
જ્યારે સાધકમાં પ્રભુના કલ્યાણકારી ગુણો પ્રગટે ત્યારે તેના દોષો, સ્વભાવો, વાસનાઓ આપોઆપ જ નષ્ટ થઈ જાય. પોતાનો કોઈક સ્વાર્થ સિદ્ધ કરવા મુક્તના વચનોને અતિશયોક્તિથી કે અલ્પોક્તિથી તોડી મરોડીને બીજા આગળ રજૂ કરે તે પ્રભુ અને મુક્તને ન ગમે. પ્રભુ તથા તેમના મુક્ત પાસે અંતઃકરણ ખુલ્લું કરી નિષ્કપટ, નિર્દંભ, નિર્માની થઈ જાય તો તેની ઉપર શ્રી હરિજી રાજી થઈ તેના બધા દોષો આવરણો ટાળી નાખે છે. અંતર્વૃત્તિના અભ્યાસથી જ તેની મહત્તા વાસ્તવિક રૂપે સમજી શકાય છે. સંધ્યા ટાણે મંદિર પ્રત્યે જવું એનો અર્થ એ છે કે મનને શુદ્ધ સાત્વિક વિચારથી નિર્મળ બનાવી નિર્વિકલ્પ થઈ અંતર્વૃત્તિએ પ્રભુના સ્વરૂપના દર્શન કરવા. મુક્ત બોલતા હોય ત્યારે વચ્ચે પોતાનું ડહાપણ ન ડોળવું અને તેમના વેણ ઉપર વેણ ન લાવવું. પુરુષ પ્રયત્ને કરીને તામસ, રાજસ અને સાત્વિક ત્રણે અહંકાર ટળી જાય ત્યારે જ પ્રભુનો સાક્ષાત્કાર થાય અને નિર્ગુણ થવાય. મુક્તમાં આપોપું કરવું એટલે મુક્તની અનુવૃત્તિમાં વર્તવું અને તેમની આજ્ઞા યથાર્થ પાળવી તે જ આપોપું છે. પ્રભુ અથવા મુક્તની સેવામાં રહેલા સેવકને સદાય દિવ્ય ભાવ રહે તો બધા સાધનનો અંત આવી જાય, કાંઈ કરવું બાકી ન રહે. જ્યાં અપવિત્રતા હોય ત્યાં જ અશુભ તત્વો ટકી શકે છે, પણ જ્યાં પવિત્રતા હોય ત્યાં તેઓ ટકી શકતા નથી. ઐશ્વર્ય, સામર્થ્ય, યશ, કીર્તિ, પ્રસિદ્ધિના સૂક્ષ્મ રાગ જાય ત્યારે સમજવું કે દેહભાવ ઘટી રહ્યો છે. પ્રભુના સ્વરૂપને તથા તેમના દિવ્ય સુખને પામવાની ત્વરા અને ખરો ખપ થાય ત્યારે મોટા પુરુષ સત્ય જ્ઞાન કરાવે. કોઈ પણ પ્રાપ્તિ માટે દાખલો કે પુરુષાર્થની આવશ્યકતા છે તો જ તેની પ્રાપ્તિ શક્ય બને એવો મહારાજ ને મુક્તનો સિદ્ધાંત છે. મુક્ત દશાને પામેલો મુમુક્ષુ જીવ તેમને પોતાને મળેલા મુક્તનું સુખ અને મહારાજનું સુખ એક સાથે મૂર્તિમાં રસબસ ભાવે ભેળા રહીને ભોગવે છે. યશ, કીર્તિ, માન, મોટપ, ઐશ્વર્ય વગેરેનો મોહ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી પાત્રતા થતી નથી. વિવિધ પ્રકારની અનેક સંસ્કૃતિથી થાકેલા જીવોને આરામ આપવા જ પ્રભુ પ્રલયરૂપ લીલા કરે છે. પૂર્ણ પુરુષોત્તમ રૂપ થઈ તે પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપમાં લીન રહે ત્યારે જીવની ઉત્ક્રાંતિનો અંત આવે છે. કેટલાક જીવો આશીર્વાદ મળવા છતાં પણ આશીર્વાદમાં અશ્રદ્ધાને લીધે દેહ મૂક્યા પછી સૂક્ષ્મ શરીરમાં રહે છે. તેઓ જો પાત્ર થાય તો ફરી જન્મ ધરાવ્યા વગર સૂક્ષ્મ શરીરમાંથી સીધા જ પ્રભુના સુખમાં મૂકી શકે એવું મુક્તનું સામર્થ્ય હોય છે.
ચૈતન્યને પ્રભુ સાથે એકતા સાધવામાં શ્રદ્ધા ઉત્તમ માધ્યમ છે. સાક્ષાત્કાર થવાની પાત્રતા પણ શ્રદ્ધા દ્વારા જ સંભવે છે. કોઈની પાસેથી કોઈ પદાર્થ, ધન વગેરે મફત મેળવવાની ઈચ્છા કે લાલચ પતનને માર્ગે લઈ જાય છે. ધૂનનું યથાર્થ ફળ તો ત્યારે જ મળે કે જ્યારે પ્રભુની મૂર્તિ સાથે એકરૂપ થઈ માનસ ધૂન થાય, સંકલ્પ રહિત રોમે રોમ ધૂન થાય. ધ્યાન કરતાં પહેલાં સદ્ગુરુ એવા અનાદિ મુક્તને અતિ દિવ્ય ભાવથી સંભાળી કોઈ પણ પ્રકારના વિઘ્નો વિક્ષેપો ન નડે અને યથાર્થ માર્ગદર્શન મળે તે માટે પ્રાર્થના કરવી. ભક્તના કારણ શરીરની વાસના ટાળવા ભગવાન ક્યારેક તેને મોટો મંદવાડ ભોગવાવે છે. તેને બીજા જીવ પાપી સમજે તો તેને દોષ લાગે છે ને તેનું ફળ પણ ભોગવવું પડે છે. કારણ શરીરથી પણ મહાકારણ જે ઈશ્વર કોટિથી લઈ મૂળ અક્ષર કોટિ પર્યંતના ઐશ્વર્યના રાગ છે તે અતિ સૂક્ષ્મ છે. જે મુમુક્ષુને પોતાનો સ્વભાવ જીતવાની તીવ્ર ઈચ્છા હોય અને એ દિશામાં પુરુષ પ્રયત્ન કરતો હોય તેની ઉપર જ ભગવાન અને મુક્તની કૃપા થાય અને તે સ્વભાવ જીતી શકે. પ્રભુ તથા તેમના સિદ્ધ મુક્તને વિશે મનુષ્ય ભાવ તથા દોષ બુદ્ધિ આવે તો મોક્ષ માર્ગમાં વિઘ્નો થાય અને દોષ બુદ્ધિની આંટી બંધાઈ જાય તો પતન પણ થઈ જાય. જેને અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તેમણે તો ઐશ્વર્યને જોવા પામવાની ઈચ્છા જ ન કરવી, એ માર્ગ જ બંધ રાખવો. જે દેહમાં સાક્ષાત્કાર થયો હોય તે દેહમાં રહેલો ચૈતન્ય બીજા જીવોનો મોક્ષ જેવો અનાદિ મુક્ત કરી શકે તેવો કરી શકતો નથી. જીવને દેહ મૂક્યા પછી તે કઈ સ્થિતિમાં છે, તેની સુખ ભોગવવાની કેવી ગતિ છે તે બધું જ મુક્ત જાણી શકે છે. પ્રાર્થનાથી સહન શક્તિનો વિકાસ થાય, પ્રભુ ને સંત પ્રત્યે દાસ ભાવની અને શ્રદ્ધાની દ્રઢતા થાય, માનસિક શાંતિ, નિર્મળતા અને નિર્ભયતા પણ પ્રાપ્ત થાય. જ્યાં સુધી પ્રશ્નો છે ત્યાં સુધી અજ્ઞાન પણ છે. પ્રભુનું ધ્યાન ભજન કરવું અને મૂર્તિના અનુસંધાને સહિત બીજા મુમુક્ષુ જીવોને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન કરાવી ધ્યાન ભજન કરાવવું એ પ્રવૃત્તિ નહીં પણ નિવૃત્તિ જ ગણાય. સાધકે સત્પુરુષને વિશે દોષો કે મનુષ્ય ભાવના સંકલ્પ ન થઈ જાય તેની સતત જાગૃતિ રાખવી અનિવાર્ય બની રહે છે. પરભાવમાં દુઃખ જેવું કંઈ છે જ નહીં. એ તો અવરભાવમાં મનની ગ્રંથિઓ તથા દેહાત્મ બુદ્ધિને લીધે દુઃખનો અનુભવ થાય છે. મુક્ત તો દરેક જીવ ઉપર કેવળ કૃપા વરસાવી પોતાની કૃપા દ્રષ્ટિમાં આવેલા ચૈતન્યનો ઉત્કર્ષ જ કરે છે પણ તેનું પતન થવા દેતા નથી. કોઈ અશુદ્ધ અપવિત્ર વ્યક્તિ અશુદ્ધપણે બીજાને પ્રસાદ આપે તો તેના સ્પર્શથી
તે પ્રસાદમાંથી પણ દિવ્યતા ને પવિત્રતા ઘટી જાય છે. આત્માની કોઈ નાત જાત નથી, પરંતુ વર્ણાશ્રમના ગુણો કેળવવાથી આધ્યાત્મિક માર્ગે પ્રગતિ સાધવામાં તે સહાયક બને છે. જો આજ્ઞા પ્રમાણે ન વર્તીને મુક્તનો વિશ્વાસઘાત કરે તો એવા જીવ ઉપર પ્રભુની પ્રસન્નતા ન ઉતરે, તેથી પ્રભુનું સુખ પણ ન આવે. સાધક મહારાજ તથા મુક્તના કલ્યાણકારી ગુણો પોતાના જીવનમાં આત્મસાત કરવા પ્રયાસ કરે તો મોક્ષને માર્ગે પ્રગતિ સાધી શકે. દેહના અંત સમયે ઘણાક જીવોને પ્રાયશ્ચિત રૂપે મંદવાડ આપી ચૈતન્યને શુદ્ધ કરીને પ્રભુ પોતાના સુખમાં લઈ જાય છે. એ પણ તેમની મહદ કૃપા જ છે. સ્વરૂપ નિષ્ઠાના અંચળા હેઠળ પાપ કર્મો કરે જવા અને બનાવટી કેફથી તેનો ઢાંક પીછોડો કરવો, એવા દંભેથી પ્રભુ હંમેશા વેગળા રહે છે. એકવાર પ્રારબ્ધ કર્મ બંધાઈ ગયા પછી એનું વળગણ એટલું બધું વજ્ર જેવું સંગીન હોય છે કે જીવોને તેનું ફળ ભોગવાવીને જ તે કર્મો શાંત થાય છે. પોતાને પ્રાપ્ત થયેલા પ્રભુના ગુણો, શક્તિઓ, સુખ વગેરે પોતાના ન માનવા, પણ પ્રભુના માનવા અને પોતાના ગુરુની કૃપાથી તે મળેલા છે તેમ તેમનો ઉપકાર માન્યા કરવો. ઇન્દ્રિયો અંતઃકરણના અનુભવમાં જે કંઈ આવે છે તે બધું મિથ્યા છે, ભ્રાંતિ છે. મુક્તને વિશે દિવ્યભાવ અખંડ રહે તો બીજા દોષો, વિકારો ને આવરણો દૂર થતા જાય. નહીંતર કારણ શરીરના રાગને લઈને જન્મ મરણના ફેરા ચાલુ જ રહે. જ્યાં સુધી બાધિતાનું વૃત્તિ રહે ત્યાં સુધી સુખનો અનુભવ થતો નથી. પાત્રતા વગર કોઈ સિદ્ધિ મળવી શક્ય નથી. મુમુક્ષુ સાધકની ઉપર મુક્તનો રાજીપો હોય તો પણ પાત્રતા વગર મુક્ત તેને પ્રભુના સ્વરૂપનો સાક્ષાત્કાર નથી કરાવતા. અંતર્વૃત્તિએ પ્રતિલોમપણે મૂર્તિરૂપ થઈ મૂર્તિ ધાર્યા વગર આત્યંતિક પ્રાપ્તિ થતી નથી. અનાદિમુક્ત અનેક જાતના મનુષ્ય ભાવ પ્રદર્શિત કરે તે બધા ભાવો દિવ્ય જ હોય છે. મુક્ત તેવા ભાવો ક્યારેક સાધકની કસોટી કરવા પણ જણાવતા હોય છે. જે મનુષ્યોને ધર્માદાનું ધન ધાન ચોરવાની કે પચાવી પાડવાની આદત હોય તેમને ઘણા જન્મ ધરવા પડે અને કર્મનું ફળ પણ ભોગવવું પડે. શુદ્ધિ અને અશુદ્ધિ બંને ભેગા હોય ત્યાં સુધી સંપૂર્ણ નિર્મળ એવા પ્રભુનો સાક્ષાત્કાર થઈ ન શકે. પ્રભુ તથા તેમના અનાદિમુક્તના ચરિત્રોમાં સંકલ્પ રહિત થઈ હંમેશા દિવ્ય ભાવ રાખવો, જેથી પ્રભુ સંબંધી દિવ્ય સુખની પ્રાપ્તિ વિના વિલંબે થાય. પૂર્ણ મુક્ત દશામાં બધું જ પૂર્ણ હોય છે. જેટલું પ્રભુ કરે તેટલું મુક્ત કરી શકે. સંકલ્પ કે તર્ક થતા હોય તેને સમજણપૂર્વક સમાવે નહીં અને તેની આંટી બાંધે તે પામર અને આસુરી જીવ કહેવાય.
જે મુમુક્ષુ જીવ મુક્તને વિશે દિવ્ય ભાવ રાખે તેની બુદ્ધિ સૂક્ષ્મ અને પરિશુદ્ધ થતી જાય. દરેક મુક્તનું સુખ પણ વિવિધતાવાળું હોય છે. જેમ મુક્તનું સામર્થ્ય વિશેષ તેમ તેમનું સુખ પણ વિશેષ. ચૈતન્યને વિશે ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કોઈ જ સ્વરૂપ પધરાવી ન શકાય. ચૈતન્યની સુષુપ્ત શક્તિ જાગૃત થઈ ચૈતન્ય બળવાન બની દોષોનો સામનો કરી પ્રગતિ સાધી પૂર્ણતાને પામે છે. સોળે બોળેનો સૂક્ષ્મ આધ્યાત્મિક અર્થ એ છે કે શ્રીજી મહારાજની મૂર્તિમાં સમગ્રપણે અખંડ જોડાઈ રહેવું તે સોળે કહેવાય. અને મૂર્તિમાંથી વૃત્તિ ઉખડી મૂર્તિ સિવાયના બીજા કોઈ પણ વિષયમાં ચોંટે તો એટલી મલિનતા થઈ કહેવાય. તેથી તે બોળે કહેવાય. મુક્તનું લક્ષ્ય જીવોના આત્યંતિક મોક્ષ કરવાનું જ હોય છે. ગૃહસ્થ હરિભક્તોએ પોતાના કુટુંબીજન પ્રત્યે ફરજ બરોબર બજાવવી, પરંતુ સમજણ કેળવી આંતરિક રીતે નિરાસક્ત રહેવું, નહીંતર બંધન થાય. પોતાનો સ્વાર્થ સાધવા કે પછી બીજા સાધન સ્થિતિવાળા કે ઐશ્વર્યાર્થીઓને જાળવવામાં મોટા મુક્તની ઉપેક્ષા કરવી તે અપરાધ છે. સાક્ષાત્કાર કરી સિદ્ધ દશાને પામ્યા હોય તેમના જીવનમાંથી સાધકને જરૂર પ્રેરણા મળે. અનાદિમુક્ત મુમુક્ષુને વર્તમાન ધરાવે ત્યારે પોતાના બળવાન સંકલ્પથી પૂર્વના અનંત જન્મોના કર્મ સંસ્કારોને બાળી નાખે અને તેના ચૈતન્યને મૂર્તિમાં આકર્ષણ કરીને રાખે. મૌન એ માનસ તપ છે. મૌન એટલે મૂર્તિનું મનન ચિંતન નિધિધ્યાસ એ મૌનનો સૂક્ષ્મ આધ્યાત્મિક અર્થ છે. આજ્ઞા ઉપાસનાથી જ મહારાજ અને મુક્તની પ્રસન્નતા થાય અને પ્રભુ પ્રાપ્તિ સરળ બને. જ્યાં સુધી સાક્ષાત્કાર થઈ સિદ્ધ મુક્ત દશાની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી પ્રભુ પ્રસન્નતાના સાધનોની આવશ્યકતા રહે. પૂર્ણ સ્વરૂપ સાથે એકરૂપ થઈ પૂર્ણ થવાની સાધના અખંડ કર્યા કરવી એ જ સાચી ગુરુ પૂર્ણિમા. અનાદિમુક્ત એવા મુમુક્ષુને જ પોતાની અંગત સેવામાં રાખે છે કે જે નિર્વિકલ્પ અને નિઃસંશય હોય. શરીર તો પ્રભુએ પોતાની પ્રાપ્તિ જીવોને થઈ શકે એટલા માટે આપેલું ઉત્તમ સાધન માત્ર છે. નિર્મળ બન્યા સિવાય પાત્રતા આવતી નથી અને પાત્ર થયા વગર કોટી જન્મે પણ કલ્યાણ થતું નથી. સેવા પરિચર્યા કર્યા વગર કર્મોનો ક્ષય થતો નથી અને જન્મ મરણનું ચક્ર બંધ થતું નથી. હાથ જોડીને યાંત્રિક રીતે જ ધ્યાન કર્યા કરે તો દોષો જાય નહીં ને સાક્ષાત્કાર પણ થાય નહીં. પશ્ચાતાપ જેવું કોઈ પ્રાયશ્ચિત નથી. પસ્તાવો કરવાથી પાપ ધોવાય અને અંતઃકરણ નિર્મળ બને. બાહ્ય વૃત્તિએ કરીને મહારાજ કે મુક્ત પાસે સદાય રહે તો પણ કોરો ને કોરો રહે, કોઈ પ્રાપ્તિ ન થાય. પણ
જો અંતરવૃત્તિએ કરીને અખંડ જોગ રાખે તો લાખો ગાઉ દૂર હોય તો પણ મહારાજ ને મુક્ત સદાય ભેળા જ છે. મોટાભાગના જીવો ઠોકરો ખાવાથી અને અનુભવથી જ સમજે, પછી વૈરાગ્ય ઉત્પન્ન થાય. જ્યાં સુધી એક પણ દોષ બાકી હોય ત્યાં સુધી પ્રભુના કલ્યાણકારી ગુણોનો આવિર્ભાવ થતો નથી. પ્રતિમા સ્વરૂપે રહેલા પ્રભુ શારીરિક અને માનસિક અશુદ્ધિ સાથે અપવિત્રપણે તૈયાર કરેલું ભોજન સ્વીકારતા નથી. અનાદિ મુક્તની દ્રષ્ટિથી સ્પર્શથી જીવોના અનંત આવરણો નાશ પામે છે અને અનેક જન્મો કપાઈ જાય છે. અંતરવૃત્તિએ અંતરમાં મૌન પ્રાર્થનાથી મહારાજ અને મુક્ત રાજી થાય છે અને તેમને આપણાથી કોઈ અડચણ પણ થતી નથી. કેવળ કૃપાના કેફે તથા આશીર્વચનની ઓથ લઈને ધર્મમાં, ચારિત્ર્યમાં, નીતિમાં શિથિલપણે વર્તે તો તેને પ્રભુ પ્રાપ્તિમાં વિલંબ થઈ જાય. સ્થિતિ બંધાયા પછી પ્રભુના સ્વરૂપમાં જોડાવા માટે કેવી રીતે આગળ વધવું તેનો સ્વયં રીતે માર્ગ પ્રભુ કૃપાથી હાથ આવે છે. અંતર્વૃત્તિ કરી મૂર્તિ સિદ્ધ કર્યા પછી જે કંઈ કાર્ય કરે તેમાં પરમાત્મા ભળે એટલે કાર્ય સર્વોત્તમ થાય. સાધકે અંતર્વૃત્તિ કરી પોતાનું મન જે રીતે પ્રભુમાં સ્થિર થાય તે શોધી તે પ્રમાણે ધ્યાન, ભજન, ભક્તિ વગેરે કરવા જોઈએ. જેમ ઔષધમાં રોગ કાઢવાની શક્તિ છે તેમજ પ્રજનન ઊર્જાનું ઓજસમાં રૂપાંતર થયું હોય તેમાં ચૈતન્ય ઉપરના આવરણો ટાળવાની અલૌકિક આધ્યાત્મિક શક્તિ રહેલી છે. યશ, કીર્તિ, પ્રસિદ્ધિના રાગ અથવા દંભ તે સર્વે સમય આવ્યે ઓળખાય છે ત્યાં સુધી તે દબાયેલા રહે છે. માફ કરી ન શકાય તેવા કર્મફળો ભગવાન હરિભક્તને ભોગવાવે છે, નહીં તો અનંત જન્મે પણ છુટકારો ન થાય. નરક આદિ સ્થાનો સત્ય છે, તે કાંઈ અસત્ય નથી. પાપી જીવોને મૃત્યુ પછી સૂક્ષ્મ દેહે તેના દંડ ભોગવવા પડે છે. ચિત્તની વૃત્તિઓનો પૂર્ણ રીતે નિરોધ લય અસંપ્રજ્ઞાત નામની સમાધિ અવસ્થામાં થાય છે. ઉપશમ અવસ્થા આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટેની પૂર્વ ભૂમિકા છે. જેમના દ્વારા આશીર્વાદ મળ્યા હોય એવા અનાદિ મુક્ત મહારાજ અને જીવની વચ્ચે રહેલો માયાના આવરણનો પડદો દૂર કરી ચૈતન્યનો મૂર્તિમાં પ્રવેશ કરાવે છે. સૂક્ષ્મ સૃષ્ટિમાં અનેક પ્રકારની ભૂમિકાઓ છે. સ્થૂળ દેહ છૂટ્યા પછી જીવના કર્મ પ્રમાણે જે તે ભૂમિકામાં પ્રવેશ થાય છે. અનંત જન્મ સુધી જપ, તપ, દાખલા સાધન કરે પણ ભગવાન અથવા તેમના અનાદિ મુક્તની કૃપા ન ઉતરે ત્યાં સુધી છેલ્લો જન્મ થઈ આત્યંતિક મોક્ષ ન થાય. અહંકારનું આવરણ તો સૌથી સૂક્ષ્મ છે અને તે મહાકારણ શરીરમાં રહેલું છે.
ઈશ્વર કોટિ, બ્રહ્મ કોટિ, મૂળ અક્ષર કોટિને પોતાના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન તથા ઉપાસના કરાવી આત્યંતિક કલ્યાણ આપવા શ્રીજી મહારાજ તેમની સાકાર ચેતનાને નિરાકાર કરીને સત્સંગમાં જન્મ ધરાવે છે. સર્વોપરી પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય તે જ પૂર્ણ મુક્ત થઈ શકે છે. આ સંપૂર્ણ સત્ય છે. પ્રભુ અથવા તેમના મુક્ત મનુષ્ય રૂપે પ્રગટ ન હોય ત્યારે જીવ કોટી, દેવ કોટી કે ઈશ્વર કોટી કોઈ પણ પ્રભુના દિવ્ય દર્શન કરી શકતા નથી. પુરુષ પ્રયત્ન વગર આશીર્વાદ ઝીલી શકાતા નથી. પ્રભુની અને મુક્તોની પરભાવની વાણી અલૌકિક, દિવ્ય નાદાત્મક હોય છે. એ નાદ બ્રહ્મ ધ્વનિ વીણાના ધ્વનિ જેવો, સિતાર કે વેણુના મધુર ધ્વનિ જેવો આહલાદક હોય છે. પ્રભુના વિવિધ નામો પ્રભુના આવિર્ભાવ પામેલા અવતારોને આપવામાં આવ્યા છે. અવતારો પૂર્ણ નથી. સર્વોપરી પરમ તત્વ પરમાત્મા એક જ અદ્વિતીય અને પૂર્ણ છે. જ્યારે આંતરિક રીતે આધ્યાત્મિક પ્રગતિ થાય ત્યારે બાહ્ય આનંદની આવશ્યકતા રહેતી નથી. પ્રભુ સાથેના કેટલાક ગુણો સાથેનું સામ્યપણું એને જ અંશભાવ કહેવામાં આવે છે. પરંતુ તે પ્રભુના ટુકડારૂપી, વિભાગરૂપી અંશ નથી. વૃત્તિ સૂક્ષ્મ હોવા છતાં ભૌતિક અને જડ છે. તેના કરતાં ચૈતન્ય અનેક ગણો સૂક્ષ્મ, નિર્ગુણ અને દિવ્ય છે. મુમુક્ષુ સાધકે પ્રભુ સિવાય બીજે બધેથી વાસના આસક્તિ ટાળી ચૈતન્યમાં પ્રભુનું સ્વરૂપ પધરાવવાનો અભ્યાસ કર્યા કરવો. પાપી લોકોને લીધે તીર્થોમાં અશુદ્ધિ ને અપવિત્રતા પ્રસરે છે. તેથી તેની પવિત્રતા ને દિવ્યતા ઘટી જાય છે. મુક્તો હેતુપૂર્વક તીર્થયાત્રા કરીને પોતાના દિવ્ય સંકલ્પ અને વિચરણથી તીર્થોને સજીવન કરે છે. અનાદિ મુક્ત પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે પ્રગટ થાય ત્યારે વિશ્વના દરેક જીવોના પાપ પુણ્ય કર્મોનું સંતુલન રાખવાની સત્તા તેઓ ધરાવે છે. પ્રયત્ન ન કરવો અને વારે વારે આશીર્વાદ માંગવા તે મુક્તના વચનમાં અશ્રદ્ધા કે અલ્પશ્રદ્ધા દર્શાવે છે. મુક્તને બે દેહ હોય છે. તેમાં મનુષ્ય રૂપે દેખાતો દેહ તથા દિવ્ય સંકલ્પનો દેહ. તેથી મુક્તને દો દેહી કહેવાય છે. શ્રીજી મહારાજને જે મુક્ત દ્વારા જીવોના કલ્યાણનું કાર્ય તથા અનેક જીવોને સમાસ કરવા માટેનું કાર્ય કરવાનું હોય તે મુક્તના દેહની સંભાળ પ્રભુ પોતે લે છે. જેમ મુક્તોને સૌથી વહાલા પ્રભુ છે તેમ પ્રભુને પણ સૌથી વહાલા તેમના અનાદિ મુક્તો છે. કોઈ ભક્ત જ્યારે પ્રભુની પ્રતિમાને પ્રાર્થના કરે ત્યારે પૃથ્વી ઉપર રહેલા મુક્ત સર્વવ્યાપી હોવાથી તેઓ જ પ્રાર્થના ગ્રહણ કરીને પ્રભુને પહોંચાડે છે. મુક્ત સ્વતંત્રપણે વિચારીને કાર્યની ગોઠવણ આયોજન સંજોગો પરિસ્થિતિ અને દેશકાળ પ્રમાણે કરી શકે છે.
મુક્ત તો નિર્ગુણ, ગુણાતીત ને દિવ્ય હોવાથી તેમને વિશે કલ્પેલા દોષ તે જીવને પોતાને જ પાછા આવીને વળગે છે. મહારાજ અને મુક્તની દ્રષ્ટિમાં કે સ્પર્શ સંસર્ગમાં જે કોઈ પદાર્થ આવે તે દિવ્ય સુખરૂપ થઈ જાય છે. પ્રભુ કે પૂર્ણ મુક્ત જ્યારે કોઈ વસ્તુનો ઉપયોગ કરે ત્યારે તે વસ્તુના નિર્માણ પાછળ જેણે જેણે પરિશ્રમ કર્યો હોય તે બધાના ચૈતન્યને આધ્યાત્મિક લાભ મળે છે. પ્રભુ તથા મુક્તને ગદગદ કંઠે પ્રાર્થના કરે અને ક્ષમા યાચના કરે તો મોક્ષ માર્ગમાં વાંધો ન આવે. મુક્તના સોંપેલા કામમાં સાધક બહાનું બતાવે અને દીર્ઘ સૂત્રતા કરે તો મુક્ત તેવા સેવકની સેવા ગ્રહણ કરતા નથી. કોઈ પણ બાબત સિદ્ધ કરવી હોય તો પુરુષ પ્રયત્ન અનિવાર્ય છે. જ્યારે પ્રભુને પામવાની અતિ તત્પરતા જાગે અને તાલાવેલી થાય, અકળામણ થાય, ત્યારે જ પ્રભુના દિવ્ય દર્શન થાય. પૂર્ણ પાત્ર થવાથી સત્પુરુષની કૃપાએ પ્રભુનો સાક્ષાત્કાર થાય છે. રાગ અને દ્વેષ ઉપર વિજય મેળવ્યા વગર કદીએ સાચા સુખ શાંતિ પ્રાપ્ત થતા નથી. સાચા સંત સાધકને તેની સાધનામાં બળ, શૌર્ય, ધૈર્ય ને સાહસ પ્રેરી સહાય તેમજ રક્ષા કરે છે. કૃપાથી બધું કાર્ય સરે છે. કૃપા બહુ મોટી શક્તિ છે. પૂર્ણ મુક્તની સેવા દ્વારા મુમુક્ષુનો આધ્યાત્મિક વિકાસ સધાય છે. અહંકાર ઘણો સૂક્ષ્મ હોય અધૂરી સ્થિતિમાં પતન કરાવી દે. રાગ આસક્તિ જેટલા જલ્દી ઓછા થાય તેટલી જલ્દી મોક્ષ માર્ગે પ્રગતિ સાધી શકાય. દિવ્ય વસ્તુને કોઈ આવરણ છે જ નહીં, એનું નામ જ દિવ્ય. પ્રભુ અને મુક્તની કૃપા દ્વારા આવરણો હટે ત્યારે દિવ્ય પ્રકાશ થાય છે. પ્રતિષ્ઠાના રાગ ખૂબ સૂક્ષ્મ છે, માટે તેને પ્રયત્નપૂર્વક ટાળવા. સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી અંતઃકરણનું શુદ્ધિકરણ અને અશુદ્ધિકરણ ચાલ્યા કરે છે. દેહ ભૂલાય ત્યારે જ દેહાભિમાન જાય, પછી ધ્યાનમાં મૂર્તિનો આનંદ આવે. જ્ઞાન સમજણ પાકી કરી બ્રહ્મરૂપે પોતાને માની પ્રભુમાં જોડાવવું, તેનું નામ યોગ. નિષ્કામના બે અર્થ છે, એક ઇન્દ્રિય સંયમ અને બીજો ઈચ્છાએ રહિત. સત્પુરુષના સંગે દોષો કાઢવા માંડે તો એ જ જન્મે કસર માત્ર ટળી જાય. મોટા મુક્તની અનુવૃત્તિમાં વર્તે તો જ મૂર્તિનું સુખ મળે. અપરિગ્રહી રહેનાર જ મુક્તિ પામી શકે છે. કોઈ પણ પ્રકારની આસક્તિનું વળગણ જન્મ ધરાવે છે. મોટા મુક્તના અપરાધનું ફળ જીવને પ્રભુ પોતે ભોગવાવે છે. જ્યાં સુધી જીવ સજા ન ભોગવે ત્યાં સુધી પોતાની ભૂલ સમજી શકતો નથી. તપનો ખરો અર્થ છે
દેહભાવ તથા અહંકાર કાઢવો ને મૂર્તિમાં જોડાવું. સાધનામાં અડચણ સમયે સાધક માટે આર્તનાદે કરેલી પ્રાર્થના એ અમોઘ શસ્ત્ર છે. મુક્તની જેટલી પોતાની ગતિ કે સ્થિતિ હોય તેટલી જ બીજાની કરાવી શકે, આ સિદ્ધાંત છે. કૃપા એ ફક્ત શબ્દ કે વિચાર માત્ર નથી, પરંતુ પરમાત્માની જબરજસ્ત અનુગ્રહ શક્તિ છે. ધર્મ અને અધર્મ બંનેનો ત્યાગ કરે ત્યારે પ્રભુની પ્રાપ્તિ થાય. ધર્મ નિયમમાં પક્વ થયા વગર પાત્રતા આવતી નથી, એ વાત દીવા જેવી સુસ્પષ્ટ છે. પ્રભુ પ્રત્યેની અતિ દ્રઢ શ્રદ્ધા તેમજ નિર્ગુણ પ્રેમ પ્રભુની દિવ્યતાને આકર્ષે છે. પ્રસિદ્ધિની લાલસા પાત્ર થવામાં બહુ મોટો અવરોધ ઊભો કરે છે. મોટા પુરુષનું વચન લોપવું ન જોઈએ. તેમનું વચન લોપાય તો સાધનામાં વિઘ્ન આવે. કર્મનું ફળ પ્રભુ ભોગવાવે ત્યારે કઠોરતા વજ્ર થકી ભારીનો સિદ્ધાંત પણ અપનાવે છે. જ્યાં સુધી પૂર્ણ સિદ્ધ અનાદિ મુક્તની સ્થિતિ ન થાય ત્યાં સુધી જન્મ ધરવા પડે છે. જ્યારે દરેક ચૈતન્ય પૂર્ણ મુક્ત સ્થિતિને પામશે ત્યારે તે છેલ્લો અંતિમ આત્યંતિક પ્રલય ગણાશે.